નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. જે વાદળોથી થોડા દિવસ પહેલા નારાજગી હતી, હવે તે જ વાદળો વરસાવી રહ્યા છે અનરાધાર હેત. ચોમાસું હવે ચારેકોર જામ્યું છે અને એવું જામ્યું છે કે આ હેત હવે કેટલી જગ્યાએ કહેર બનીને વરસી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં તો રીસરનો સપાટો જ બોલાવ્યો છે, તો ઉત્તર અને મધ્ય ગુજરાતની તરસી ધરતી પણ હવે તૃપ્ત થઈ છે. મેઘરાજા બરાબરના વિફર્યા. સૌરાષ્ટ્રમાં બોલાવ્યો સપાટો. ગીર સોમનાથનો પાડ્યો વારો. વેરાવળ બેટમાં ફેરવાયું. મહેસાણાના કડીમાં જળતાંડવ. મેઘરાજા હજુ તોફાન મચાવવા માટે આતુર. રસ્તા, ખેતર, ઘર બધું જ પાણીમાં થઈ ગયું ગરકાવ. સુરતની ધરતી પર મેહુલિયો મન મૂકીને વરસ્યો. એવું હેત વરસાવ્યું કે ધરતી ભીંજાય જ નહીં, પરંતુ પાણી પાણી થઈ ગઈ. વરસાદ જ્યારે નહોતો વરસતો ત્યારે મેઘરાજાને આજીજી કરતા હતા લોકો, પરંતુ હવે મેઘરાજાએ એવો સપાટો બોલાવ્યો કે કેટલી જગ્યાએ મેઘરાજાનું હેત હવે કહેરમાં ફેરવાઈ ગયું છે. મેઘરાજાનું તોફાની સ્વરૂપ હવે કેટલી જગ્યાએ ખાના ખરાબી સર્જી રહ્યું છે. તબાહીના તાંડવની ડરાવનારી તસવીરો પણ સામે આવી રહી છે. તસવીર નંબર 1. વેરાવળમાં ઘરોમાં ઘૂસ્યા પાણી. તસવીર નંબર 2. સૂત્રાપાડામાં ખેતરો બેટમાં ફેરવાયા. તસવીર નંબર 3. જામજોધપુરમાં તણાયો છકડો. તસવીર નંબર 4. દીવનો દરિયો થયો ગાંડોતુર. તસવીર નંબર 5. કડીમાં એક રાતમાં 8 ઇંચ વરસાદ. જે ધરતી થોડા દિવસ પહેલા પાણી માટે તરસતી હતી, જે ખેતરોમાં ખેડૂત વરસાદ ન પડતા મૂંઝાતો હતો, ત્યાં મેઘરાજાએ એવું હેત વરસાવ્યું કે રીતસરનો વારો પાડી દીધો. કેટલી જગ્યાએ એવો વરસાદ પડ્યો કે હવે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. પહેલા મેઘરાજાનો મૂડ ખરાબ હતો, પણ હવે મેઘરાજા એવા મૂડમાં આવ્યા કે ન પૂછો વાત. ગીર સોમનાથમાં સાંભેલા ધાર. ઘરોમાં ઘૂસ્યા પાણી. બજારોમાં ઘૂંટણસમાં પાણી. 24 કલાકમાં 10 ઇંચથી વધુ વરસાદ. ગીર સોમનાથ જિલ્લામાં મુશળધાર વરસાદ વરસ્યો. મેઘરાજા સવારથી જોરદાર મૂડમાં છે. વેરાવળ શહેર જાણે બેટમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા. હાઉસિંગ કોલોનીમાં રહેતા લોકોની હાલત કફોડી થઈ. સતત વરસાદના કારણે લોકોના ઘર સુધી પાણી પહોંચી ગયા. જોઈ લો, પાણી ઘૂસતા લોકો ઘર વખરી બચાવવાનો પ્રયાસ કરે છે. કેટલી ઘર વખરી પાણીમાં તરી રહી છે. ગટરની સફાઈ યોગ્ય સમયે ન થતા આ મુશ્કેલી આવી પડી છે. અત્યારે અમારા ઘરમાં ફૂલ પાણી છે. છોકરાઓ આમાં બીમાર પડે છે. બસ ગટરો અત્યારે ગટર સાફ કરવા વાળા અત્યારે આવે ચોમાસામાં. કેટલી સમસ્યા અમે ઘર વખરી કઈ બગડી છે? હા, બગડે છે. ઘરમાં જો સેટી, કબાટું બધું અમારું. અત્યારે અહીંયા ગટરના પાણી એટલે ભરાઈ ગયા છે કે બધાના ઘરમાં આવી રહ્યા છે. બધા માણસો જેટલા નીચે રહે છે બધાને તકલીફો છે. પ્લસ અહીંયા નગરપાલિકાનું કાંઈ તંત્રની સેવા છે જ નહીં. અત્યારે સવારે ગટર કાઢવા વાળા આવ્યા છે 4-5 જણા, જે બસ આટા જ મારે છે કે પ્રી મોન્સૂનના સમયમાં અહીંયા નગરપાલિકાના બધા કાર્યકરો એમ કહે છે કે અમે અહીંયા બધું કામગીરી કરશું. મહિના દિવસથી અમે એને કમ્પ્લેન કરેલી છે, પણ અહીંયા કોઈ દુકાનો નથી હજી સુધી. અને અત્યારે વરસાદ અચાનક ચાલુ થતા અહીંયા 5 ઇંચ વરસાદ પડે ને અમારા ઘરમાં દર વર્ષે પાણી કરીએ. આ છેલ્લા 10 વર્ષથી પ્રોબ્લેમ છે. મંદિરમાં પાણી, બજાર જળબંબાકાર.
વેરાવળમાં વરસેલો અનરાધાર મેઘો અપાર મુશ્કેલી લઈને આવ્યો. શહેરના મુખ્ય બજારમાં જળબંબાકારની સ્થિતિ છે. દુકાનોની બહાર પાણીનો કબજો છે. સટ્ટા બજાર, ગાંધી ચોક વિસ્તારમાં પાણી જ પાણી છે. તપ્તેશ્વર મંદિરમાં પણ પાણી ભરાયેલા છે, જેના કારણે મંદિરે આવતા દર્શનાર્થીઓને પાણીમાંથી પસાર થઈને જવું પડ્યું. જોખમની પરવા કર્યા વિના માછીમારી. ગીર સોમનાથના વેરાવળમાં સતત વરસાદી માહોલ વચ્ચે દરિયાકાંઠા અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ છે. ધોધમાર વરસાદ વચ્ચે દેવકા નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે. છતાં કેટલાક યુવાનો જોખમની પરવા કર્યા વિના નદીમાં માછીમારી કરતા નજરે પડ્યા. લોકો ખુદ પોતાનો જીવ જોખમમાં મૂકતા નજરે પડતા તેમની સલામતીને લઈને સવાલો ઊભા થયા. ગીર જંગલ વિસ્તારમાં વધુ વરસાદ પડે અને નદીમાં પાણીનો પ્રવાહ વધી જાય તેવામાં નદી કિનારાથી દૂર રહેવાની જ સલાહ આપવામાં આવી રહી છે. ખેતરો બેટમાં ફેરવાયા. વાવણી હવે મોડી થશે. સૂત્રાપાડામાં સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. જોઈ લો, ખેતરોમાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી છે. ખેતરો બેટમાં ફેરવાતા આગોતરી વાવણી જેઓએ કરી હતી તે હવે પસ્તાઈ પણ રહ્યા છે. કારણ કે જો વધુ વરસાદ પડે તો વાવણી ફેલ થઈ જાય. જ્યારે જે ખેડૂતોએ વાવણી નથી કરી તે ખેતરો પણ બેટમાં ફેરવાયેલા છે. માટે હવે વાવણી માટે પણ લાંબી રાહ જોવી પડશે. સૂત્રાપાડાના વાવડી, ઝાલા, વડોદરા, બાવાની વાવ સહિતના વાડી વિસ્તારોમાં પણ વરસાદના કારણે વીજળી ડોલ થઈ ગઈ. સિઝનનો પ્રથમ રાઉન્ડ કેટલી જગ્યાએ મહેર બનવાની જગ્યાએ કહેર બનીને વરસી રહ્યો છે. વાવડી ગામના મુખ્ય રસ્તા પાણીમાં ગરકાવ છે, જેના કારણે લોકોને અવરજવરમાં પણ હાલાકી પડી. એના કારણે 17 થી 18 ઇંચ જેટલો વરસાદ થઈ ગયો છે, જેથી કરીને જે લોકોને વાવેતર બાકી છે એને થોડુંક લેટ થાય એમ છે. અને બાકી ખેડૂતને વરસાદની પણ જરૂર હતી. બાકીનું જે કંઈ નુકસાન પણ જો આવો ને આવો સતત વરસાદ ચાલુ રહેશે તો તેમાં જે વાવેતર આગોતરું વાવેતર કરેલું છે એની અંદર પાણી ભરાવાના કારણે થોડું ખેડૂતોને નુકસાન પણ આવી શકે. 15 થી 17 ઇંચ જેટલો વરસાદ થયો છે. તમામ ખેતરોમાં પાણી ભરાયા છે. એવું છે કે વાવણી થોડીક લેટ તો થઈ છે, પણ વરસાદની ખૂબ જ જરૂર પણ હતી. એમ મતલબમાં થોડુંક નુકસાન તો થશે ખેડૂતને, કારણ કે મોલા માંડવી ઉગી ગઈ હતી, થોડીક ખેતરો ડૂબમાં છે. એક સાથે વરસાદ એટલો થયો છે એટલે માંડવી ડૂબમાં છે, એટલે થોડુંક નુકસાન તો છે. કે અમારે 36 કલાકથી લાઇટ ખોરવાની છે વાડી વિસ્તારમાં. લાઇટ અત્યારે નથી. અત્યારે અમારે ખુલ્લી ગટર બની જોખમી. રસ્તા પર ચાલો તો સાવધાન. ક્યાંક આ રિક્ષા ચાલકની જેમ તમે પણ ખુલ્લી ગટરનો ભોગ ન બની જાઓ. પ્રભાસ પાટણના ગુલાબનગરના આ CCTV છે, જ્યાં ઓટો રિક્ષા ખુલ્લી ગટરમાં ફસાઈ ગઈ અને અગાઉ એક સાયકલ ચાલક અહીં ભૂવામાં ખાબક્યો. વારંવાર આ પ્રકારના અકસ્માતના કારણે તંત્રમાં રોષ છે. છેલ્લા 24 કલાકમાં 12 ઇંચથી વધુ વરસાદ. સૂત્રાપાડામાં મેઘરાજાએ સટાસટી બોલાવી. છેલ્લા 24 કલાકની અંદર 12 ઇંચથી વધુ વરસાદ ખાબકતા ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ પેદા થઈ. દ્રશ્યો જોતા લાગે છે કે સૂત્રાપાડાનો એક પણ રસ્તો કોરો નહીં હોય. બધે જ પાણી વહેતા થયા. રસ્તા પર નદી વહેવા લાગી. આ પાણી જાણે લોકોને ડરાવતું હોય તેમ દેખાયું. રસ્તા પરથી નદી વહેતી થઈ. સૂત્રાપાડાના લોઢવા પ્રાચી રોડ અને લોઢવા પાધરુકા ગામના રસ્તા પાણીમાં ગરકાવ થયા. હજુ પણ સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે રસ્તા અને ખેતરમાં પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે. ખેતરો બેટમાં ફેરવાયા. ખેતરે પાણીનો કબજો છે. ખેતરો નહીં પણ જાણે કોઈ બેટ હોય તેમ દૂરથી જુઓ તો દેખાય છે દરિયો. દરિયાકાંઠાના ઝાલા, વડોદરા ગામમાં પણ ભારે વરસાદના કારણે આગોતરું વાવેતર કરનાર ખેડૂતોની ચિંતા વધી છે. અનરાધાર વરસાદે આફત સર્જી છે. ખેતરોમાં ઘૂંટણસમાં પાણી છે અને ખેતરો પાણીની અંદર. કોડીનારમાં પણ અવિરત મેઘમહેર ચાલુ છે, જેના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ. રસ્તાઓ પાણી પાણી થયા. ઝાડ ધરાશાયી થયું. દિવાલ પણ પડી ગઈ. ગીર સોમનાથમાં વરસાદ આફત લઈને આવ્યો. વરસાદના કારણે કોડીનાર અમરેલી રોડ પર એક મહાકાય વૃક્ષ ધરાશાયી થયું, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો. પ્રશ્નાવાડા ગામે મકાનની દિવાલ ધરાશાયી થતા સાયકલ કચડાઈ ગઈ. સદનસીબે દુર્ઘટનામાં જાનહાનિ નથી. 6 ઇંચ વરસાદથી જળબંબાકાર. જામનગરમાં પણ વિધિવત ચોમાસાનું આગમન થયું છે. જામજોધપુર પ્રથમ વરસાદમાં જળબંબાકાર થયું. રસ્તા પર નદી વહેતી થઈ, જેમાં એક છકડો તણાયો. છકડો પાર કરેલો હતો અને ત્યારે જ પાણીનો પ્રવાહ વધી ગયો હતો અને છકડો તણાવા લાગ્યો.
દ્વારકામાં મેઘ મહેર વરસી ખંભાળિયા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના કારણે રસ્તા ઉપર પાણી વહેતા થયા. વરસાદના આગમનના કારણે ખેડૂતો હર્ષભેર વધાવી રહ્યા છે. દરિયામાં જોવા મળ્યો ભારે કરંટ. દ્વારકામાં દરિયો તોફાની બન્યો છે. દરિયામાં ભારે કરંટ છે. ગોમતી ઘાટ, ભડકેશ્વર મંદિર સહિતના દરિયાઈ વિસ્તારમાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. માટે તંત્ર પણ એક્શનમાં છે. લોકોને દરિયા કિનારે ન જવા સૂચના આપી છે. પૂરના પાણીમાં તણાઈ ગાયો. મેઘો માણસ માટે જ નહીં મૂંગા પશુઓ માટે આફત લઈને આવ્યો છે. કેશોદના પીપળી ગામે ભારે વરસાદના કારણે 4 ગાયો તણાવા લાગી. વિડીયોમાં જોઈ શકાય છે કે પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે ગાય વીજળીના થાંભલાનો સહારો લઈ રહી છે, જ્યારે કે બીજી ગાયો પાણીના ધસમસતા પ્રવાહ સાથે તણાઈ ગઈ છે. મેઘલ નદી બે કાંઠે વહેતી થઈ. જૂનાગઢના માળિયા હાટીનામાં ભારે વરસાદના કારણે મેઘલ નદી બે કાંઠે થઈ છે. ગળુ ગામ નજીક નદીમાં ઘોડાપુર આવતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા. લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા માટે સૂચના અપાઈ. જૂનાગઢ જિલ્લામાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નદી નાળાઓમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે. માળિયા હાટીનાની જે મેઘલ નદી છે તેમાં ઘોડાપુર આવ્યું છે અને હાલ જે દ્રશ્યો છે મેઘલ નદીના કે જ્યાં હાલ આ ઘોડાપુર આવ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે. ખાસ કરીને માળિયા હાટીના કેશોદ પંથકમાં જે વરસાદ થયો છે અને તેના કારણે જે પાણી છે ત્યાં મેઘલ નદીમાં આવ્યું છે. હવે અહીંથી આ જે આગળ પાણી છે તે દરિયામાં જશે, એટલે કે આ નદીના જે પાણીનું અંદર દરિયાની અંદર જશે. કેશોદના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો જળબંબાકાર થયા છે. અખોદરા, પાડોદર, સરોદ, ઈસરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ખેતરો બેટમાં ફેરવાયા. રસ્તાઓ ધોવાઈ જતા લોકોને હાલાકી પડી. લોકોનો આક્ષેપ છે કે નાળાની સફાઈ ન થતા મુશ્કેલી વધી છે. અસરગ્રસ્ત થઈ ગયો હતો બધો, અવર જવર બધી બંધ થઈ ગઈ હતી અને વાવેલો પાકમાં મોટી નુકસાન થઈ. ઓસિંતાનું પાણી આવવાથી અને પાછો નદી નાળાના કંઈ ચોખ્ખા નથી, એ પ્રશ્ન મોટો છે. કેટલા ગામને અસર થઈ છે? આ આજુબાજુ ખેડના તમામ ગામોના, ઈસરા, પાડોદર, અખોદર, સરોડ. ખેતરો તરબોળ, નદીમાં ઘોડાપુર. અમરેલીમાં પણ ચાલુ છે મેઘાની અવિરત સવારી. વડિયા પંથકમાં મુશળધાર વરસાદ ખાબક્યો. ભારે વરસાદના કારણે અરજણ સુખ ગામે સ્થાનિક નદીમાં ઘોડાપુર આવ્યું. ગામમાં બસ સ્ટેન્ડ પાસે મુખ્ય રસ્તા પર નદી વહેતી હોય તેમ પાણી વહી રહ્યા છે. સતત ત્રીજો દિવસ છે જ્યારે વડિયા પંથકના ગામડાઓને મેઘરાજા ધમરોડી રહ્યા છે. અમરેલીના લાઠીમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી. છભાડિયા ગામના રસ્તાઓમાં નદીની જેમ પાણી વહેવા લાગ્યા. છભાડિયા ગામના દ્રશ્યો છે જ્યાં ઘરની બહાર પાણીનો કબજો છે. વરસાદી પાણી વચ્ચે લોકોની મુશ્કેલી જરૂર વધી છે, પરંતુ સારા વરસાદથી લોકો ખુશ પણ છે, કારણ કે નદીમાં નવા નીર આવ્યા છે. કડીમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ. એક જ રાતમાં 8 ઇંચ વરસાદ. છેલ્લા ઘણા દિવસોથી વિરામ લીધા બાદ ગુરુવારે સાંજથી કડી શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી. મધરાત્રે લગભગ 2 વાગે પવનના સુસવાટા અને વીજળીના કડાકા ભડાકા વચ્ચે વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. રાતથી લઈ અને સવાર સુધીમાં 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. સમગ્ર કડી શહેર અને આસપાસનો વિસ્તાર જળબંબાકાર થઈ ગયો. ભારે વરસાદના કારણે વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે અને ભારે વરસાદના કારણે કરણનગર રોડ પરની અનેક સોસાયટીમાં પાણી ઘૂસી ગયા. મહેસાણાના કડીમાં ગત મોડી રાત્રે અનરાધાર વરસાદ વરસ્યો હતો. પરિણામે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી હતી. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો કડીના કરણનગર પાસેના દ્રશ્યો છે. કેદારનાથ રો બંગલોઝ પાસેનો આ જે રોડ છે તેના પર પાણી ભરાઈ ચૂક્યા છે, જોઈ શકાય છે. પરિણામે જે નોકરિયાત વર્ગ હતો, જે નોકરીએ જઈ રહ્યો હતો, તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અનેક લોકોના વાહનો છે તે આ પાણીમાં બંધ પડી ગયા હતા. જે સ્થાનિક રહેવાસીઓ છે અહીંયા આપણે તેમની સાથે વાત કરીશું. કાલે રાત્રે વરસાદ પડ્યા પછી પાણીમાં તો એકદમ વધારો છે પાણીનો, અને લાઇટ પણ કાલે સાંજે લગભગ 4-6 કલાકથી લાઇટ નથી રાત્રે. આ પાણીની તમે સમસ્યા જોઈ રહ્યા છો. સવારે વિદ્યાર્થીઓને સ્કૂલમાં જવા માટે પણ તેટલી મોટી તકલીફ હતી. મૂકવા જવામાં લેટ થઈ જાય છે, પાણી ઉતરે એ રજા બી પડી શકે છે. વાહનો પાણીમાં ડૂબી ગયા છે. સોસાયટીઓમાં આવેલા ઘરની અંદર પણ પાણી ફરી વળ્યા છે. ઘૂંટણથી લઈ અને કમર સુધીના પાણી છે ને લોકોમાં ડર પણ ફેલાયો છે કે પહેલો જ વરસાદ જો આટલો ભયાનક છે તો પછી આવનારા ચોમાસામાં શું થશે. થોડા જ કલાકના વરસાદમાં શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા.
નીચાણવાળા વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે અને હજુ જો વધુ વરસાદ પડે તો સ્થિતિ વણસી શકે છે. પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલ. શહેરનો પ્રથમ વરસાદ અને જુઓ હાલ. રસ્તાઓ પર પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી. લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. પ્રથમ વરસાદમાં રસ્તાઓ જળબંબાકાર બન્યા છે. નડિયાદ શહેર જ નહીં પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી. અનેક સ્થળોએ પાણી ભરાઈ જતા મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલ ઉભા થયા. સમય બાદ ખેડા જિલ્લાના નડિયાદ સહિતના તમામ વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. સીધા દ્રશ્યો બતાવીશ. તમે જોઈ શકો છો અત્યારે નડિયાદ શહેરમાં અત્યારે ઉભો છું. તમે જોઈ શકો નડિયાદ શહેરની અંદર વરસાદ એટલો પડી રહ્યો છે કે પહેલા જ વરસાદની અંદર નડિયાદના જે રોડ છે તે પાણીમાં ફેરવાઈ ગયા છે. મહત્વની વાત કરવામાં આવે તો આજે જે પ્રમાણે હવામાન વિભાગની આગાહી છે તે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે વાહન ચાલકો સહિતના તમામ જે લોકો છે તે અત્યારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખેડા જિલ્લાના અન્ય શહેરોની વાત કરવામાં આવે તો નડિયાદ, કતલાલ, કપડા સહિત તમામ વિસ્તારમાં મેઘરાજા ધોધમાર વરસી રહ્યા છે અને જેના કારણે જે તમામ રસ્તાઓ છે તે પાણીમાં ફરી ગયા છે. કહી શકાય કે આ પ્રથમ વરસાદની અંદર નડિયાદ મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂનની જે કામગીરી છે, કારણ કે ચોમાસાનો પ્રથમ વરસાદ છે અને આ પ્રથમ વરસાદમાં ખુલ્લી પડી હોય તે પ્રકારે સ્પષ્ટ થઈ રહ્યું છે. સમગ્ર રાજ્યમાં જામ્યો મેઘાવી માહોલ. દક્ષિણ ગુજરાતથી લઈ અને ઉત્તર ગુજરાત સુધી ગાજ્યા મેઘરાજા અને એવા વરસ્યા કે દક્ષિણ ગુજરાતનું વલસાડ, નવસારી થયું પાણી પાણી. સવારથી મેઘરાજાની તોફાની બેટિંગ યથાવત છે. રસ્તા, ખેતર જળતરબોળ બની ગયા છે તો કેટલાય ઘરોમાં પાણીએ અડીંગો જમાવ્યો. દક્ષિણ ગુજરાતમાં દેવાવાળી. મેઘરાજા એવા તોફાની મૂડમાં આવ્યા કે રસ્તા, ઘર, ગામ બધે જ પાણી ફેરવી દીધું. વલસાડની કેટલી સોસાયટીના ઘર અડધા ડૂબી ગયા. આખી રાત વિતાવી પાણીમાં. વલસાડ શહેરમાં મેઘરાજાએ કહેર વરસાવ્યો. ધોધમાર વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા. રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા અને અનેક ઘરમાં વરસાદી પાણી ઘૂસી જતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ખાસ કરીને અબ્રામા વિસ્તારમાં સાઈ પાર્ક સોસાયટી નજીક આવેલ ચીકી ફેક્ટરી વિસ્તારની સ્થિતિ અત્યંત ગંભીર બની. અહીં લોકોના ઘરમાં કમર સુધીના પાણી હતા. ઘર વખરી પણ તણાઈ ગઈ. લોકો કલાકોથી પાણીની વચ્ચે છે. આખી રાત તેઓએ આ રીતે જ વિતાવી. વલસાડ શહેરમાં વરસેલા આજે સાંબેલાધાર 8 ઇંચ વરસાદને કારણે વલસાડના અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે. અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો વલસાડના અબ્રામાના સાઈ પાર્ક સોસાયટીની બાજુમાં આવેલી ચીકી ફેક્ટરી વિસ્તારના આ દ્રશ્યો છે. જોઈ શકો છો રસ્તો છે જાણે નદી બની ગયો હોય એ રીતે અહીંયાથી પાણી વહી રહ્યું છે ને લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. કેટલાક લોકો આપણી સાથે છે, એમની સાથે જ વાત કરું. આપનું નામ? મારું નામ સંતોષભાઈ. સંતોષભાઈ, ક્યાંથી આવો છો? હું મોગરાવાડીથી આવું છું, અક્ષરધામ સોસાયટીમાંથી. કેવું પાણી છે આગળ? પાણી છે, બહુ તકલીફ છે મારે કામે જવા માટે. બીજા લોકોના ઘરમાં પણ પાણી છે? ઘરમાં પાણી નથી, બહાર રોડે છે. શું પરેશાની છે? પરેશાની બહુ છે, જવા માટે કામે નથી જવાતું. ક્યારથી આવી પરિસ્થિતિ? એ સવારથી કરીને ચાલુ છે. અમે કામે ગયા હતા, અમે કામે નહીં જવા શક્યો અમારાથી આજે. સાડા બાળકો ગયા? હા નહીં, સવાર 7 વાગ્યા સુધી. આ રીતે લોકો પરેશાન છે. દૂર દૂર સુધી રસ્તાઓ પર પાણી ભરાય છે. જે રીતે રસ્તાના દ્રશ્યો તો આપે જોયા. હવે કલ્પના કરો કે ઘરની શું હાલત હશે. અત્યારે હવે ઘરનો માહોલ શું છે એ બતાવવા પ્રયાસ કરશે ન્યૂઝ 18 ગુજરાતી વલસાડના પૂરગ્રસ્ત અબ્રામા વિસ્તારમાં પહોંચી છે ને અહીંયા જોઈ શકો છો ઘરોમાં પણ અત્યારે ઢીચણ સુધીના અહીંયા આગળ પાણી ભરાય છે ને લોકો છે આખી રાતથી આ રીતે પાણીમાં જ જે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. અહીંયા જોઈ શકો છો કે ઘરની આ જે ઓસરી છે અહીંયાના બહારના ભાગની અંદર આ હાલત છે. તો જોઈ શકો છો કે પાણીએ સામ્રાજ્ય ન માત્ર બહાર ઘરનું આંગણું પરંતુ આ રીતે ઘરમાં પણ આ રીતે જ અડીંગો જમાવ્યો છે અને જોઈ શકો છો મોડી રાતથી જ અહીંયા આગળ ઘરની અંદર આ હાલત છે. પરિસ્થિતિ રાતને મોડેથી ચાલુ થઈ ગઈ હતી ને મેં મતલબ અમે ત્યારથી જાગતા છે ને અમારે પાણી બહુ ભરાઈ ગયું છે ઘરને ને અમે દુઃખી થઈ ગયા એકદમ કે આખી રાતથી જાગતા જ છે. નથી નાયા, નથી કઈ ચાય પાણીના ઠેકાણા, નથી કઈ. અમારી એવી પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે અમારી. નગરપાલિકાની પ્રી મોન્સૂનગીરી ખાલી પેપરોમાં જ દેખાય છે, આમ નહીં દેખાતી છે. ને નોર્મલી તમે જુઓ તો ઇલીગલ બાંધકામ બી ઘણા થયેલા છે, એના લીધે પાણીનું નિકાસ થતું નથી. વલસાડ શહેરના અનેક વિસ્તારોની આ હાલત છે અને મોડી રાતથી જ લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. હજુ આગામી 6 તારીખ સુધી વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આથી વલસાડ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ હોવાના દાવા કરે છે પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી આ દેખાઈ રહી છે. અહીં રસ્તા પર એટલું પાણી ભરાયું કે જાણે રસ્તો નહીં નદી વહેતી હોય તેવું જોવા મળ્યું છે.
વરસાદી પાણી સીધું જ લોકોના ઘરમાં ઘૂસી ગયું. ઘરમાં રહેલ ફર્નિચર, અનાજ, કપડાં, ઇલેક્ટ્રોનિક સહિતનો સામાન પાણીમાં તરતો જોવા મળ્યો. સ્થાનિક લોકોનું કહેવું છે કે મોડી રાતથી જ પાણી ઘરમાં ઘૂસવાનું શરૂ થયું હતું. અનેક કલાકો વીત્યા છતાં પણ પાણી ઓસરી નથી રહ્યું. નાના બાળકો, મહિલાઓ, વૃદ્ધો સૌથી વધારે હાલાકી ભોગવી રહ્યા છે. રસોડાથી લઈ અને બેડરૂમ સુધી પાણી જ પાણી છે. વલસાડના રશ્મિ પાર્કના ઘરો પણ પાણીની અંદર ડૂબેલા છે. ઘરમાં પાણી ભરાતાની સાથે લોકોના ઘરનો સામાન પલળી ગયો. તમામ ઘરવખરી, પલંગ અને ઊંચી જગ્યાએ મૂકવાની ફરજ પડી. વૃદ્ધોને આરામ કરવામાં પણ મુશ્કેલી નડી. આ વિસ્તારમાં પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થા નથી, જેથી લોકોએ તંત્ર સમક્ષ રોષ પણ ઠાલવ્યો. જો કે કેટલાક વિસ્તારના રસ્તામાં પાણી ભરાયું હોવા છતાં પણ લોકો વોલીબોલ રમીને મજા પણ માણી રહ્યા છે. તો વલસાડ શહેરમાં મેઘરાજા બરાબરના તૂટી પડ્યા. 2 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો, જેણે આ પાણી કરી નાખ્યું. લોકોના ઘરમાં તો પાણીએ સામ્રાજ્ય જમાવ્યું, પરંતુ સરકારી કચેરીઓ પણ સૂકી ન રહી. વલસાડ શહેરની પોસ્ટ ઓફિસમાં પણ પાણી ફરી વળ્યા. જ્યાં સુધી નજર કરો ત્યાં પાણી જ પાણી. વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ મેઘમહેર યથાવત છે. જો કે આ મહેર લોકો માટે કહેર બની રહી છે. શહેરના મુખ્ય માર્ગો પર પાણીનું રાજ છે. છીપવાડના દાણા બજારમાં પાણી ફરી વળ્યા. વલસાડ શહેરને જોડતા 40 ગામોને જોડતો છીપવાડ અંડરપાસ પાણીમાં ગરકાવ થયો, જેથી રાહદારીઓને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો. વલસાડ શહેરના જનજીવન ઉપર માઠી અસર થઈ છે. ઘરનો પહેલો માળ પાણીમાં. વલસાડ શહેરમાં 2 કલાકમાં 6 ઇંચ વરસાદથી શહેરના અનેક વિસ્તારો ડૂબી ગયા. વલસાડના નાનકવાડા વિસ્તારમાં આવેલ સોસાયટીમાં પાણી ભરાયા. વલસાડના નાનકવાડા વિસ્તારમાં આવેલ શાંતિવન સોસાયટી અને દેવ એવન્યુ સોસાયટીમાં પહેલા માળ સુધી પાણી ભરાઈ ગયા. વિચારો કે આ ઘરમાં જે લોકો રહેતા હશે તેમના શું હાલ થયા હશે. વલસાડ શહેર અને નાનકવાડ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલી સોસાયટીમાં ગળાડૂબ પાણી હતા. લોકો ઘરની બહાર નીકળી શકે તે પ્રકારની પરિસ્થિતિ પણ ન હતી. સવારથી ભારે વરસાદને લઈને લોકો ઘરમાં જ પુરાઈ ગયા. પાણીમાં કાર ફસાઈ ગઈ. રસ્તે આવતા જતા લોકો મુશ્કેલીમાં મુકાયા. કામ અર્થે બહાર નીકળેલા લોકોની કાર પણ પાણીની અંદર ફસાઈ ગઈ, કારણ કે રસ્તા પર ખાડાઓનો રાજ છે. વાહન લઈને નીકળવું પણ હવે જીવના જોખમ સમાન છે. વલસાડમાં ગઈ મોડી રાતથી અત્યાર સુધી ખાબકી ચૂકેલા 9 ઇંચ વરસાદને કારણે વલસાડના અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ છે. અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો વલસાડના ભાગડાવાડા ગામના વિસ્તારના દ્રશ્યો છે. અહીંયા જોઈ શકો છો, અહીંયા રહેણાંક વિસ્તારની અંદર પાણી છે ઘૂસી ગયું છે, જેને કારણે લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છો. આપ જે સામે બિલ્ડિંગ જોઈ રહ્યા છો, બિલ્ડિંગના પહેલા માળમાં પાણી ઘૂસેલું છે. નીચેના ગ્રાઉન્ડ ફ્લોર પર પાણી ભરાઈ જતા લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. નીચે જે ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોના સરસામાન અને ઘરવખરી છે પલળી ગઈ છે. આથી મોટું નુકસાન થયું છે. કેટલું પાણી ભરાયેલું છે? ઘણું બધું છે. ત્યાં કમર સુધી પાણી થઈ ગયું. ક્યારનું ભરાયેલું છે? ક્યારનું 6 વાગ્યાનું પણ આવી ગયું. દર વર્ષે ભરાય કે આ વખતે? દર વર્ષે ભરાય. શું કોઈ નિકાલની વ્યવસ્થા નહીં થાય? કોઈ નિકાલની વ્યવસ્થા નહીં. શું પરિસ્થિતિ છે અત્યારે? કુદરતની કહેર કેવી કે મહેર એ સમજ નથી પડતી. 8 થી 9 ઇંચ વરસાદ જેવો પડી ગયો છે. આ વિસ્તાર વલસાડ શહેર અને નાનકવાડાનો છેવાડાનો વિસ્તાર છે. ભાગડાવાડા અને નાનકવાડાની હદ છે. આ નાનકવાડાની હદ છે. વર્ષોથી અહીંયા પાણી ભરાઈ જતા છે, કેમ કે ત્યાં જે વરસાદી પાણીનો નિકાલની આ જગ્યા છે. અગાઉ લગભગ 15 દિવસ પહેલાં અમે જીસીબીથી એના જેટલા નાળા છે એ બધા ખોલવામાં આવ્યા છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોતા તંત્રએ પણ તૈયારીઓ આદરી છે. વલસાડ, ડાંગ, નવસારી, વાંસદામાં તોફાની વરસાદ યથાવત રહેતા સ્કૂલ કોલેજમાં રજા જાહેર કરવી પડી. 500 લોકોને સલામ સ્થળે ખસેડવામાં આવ્યા. તો એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. સ્થાનિક કલેક્ટર ડિઝાસ્ટર વિભાગ સાથે સતત સંપર્કમાં છે. ખાસ કરીને અમારા વલસાડ જિલ્લો અને ડાંગ જિલ્લાની અંદર અમે કલેક્ટર સાથે સંકલન કરીને ત્યાં અમે શાળા અને કોલેજોમાં રજા જાહેર કરી છે. સાથે સાથે જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાંથી પણ લોકોને રેસ્ક્યુ કરીને શેલ્ટર હોમમાં એમને રહેવાની સુવિધા અને જમવાની સુવિધા મળી રહે એના માટે પૂરો પ્રયત્ન કરી રહ્યા છે. હાલ હમણાં વલસાડ જિલ્લાના 27 જેટલા રસ્તાઓ બંધ કર્યા છે, જે લોકોની સેફટી માટે છે. વલસાડમાં 6 જુલાઈ સુધી રેડ એલર્ટ.
વલસાડમાં હજુ પણ મેઘો ભૂક્કા બોલાવશે, જેને લઈને એનડીઆરએફની ટીમ વલસાડમાં સ્ટેન્ડ ટુ રખાઈ છે, તો એસડીઆરએફની ટીમ વાપીમાં સ્ટેન્ડ બાય રખાઈ છે. જળ ભરાવના કારણે વલસાડ જિલ્લાના 25 રસ્તાઓ બંધ કરાયા, તો એક સ્ટેટ હાઈવેનો રોડ પણ બંધ કરાયો છે. વલસાડ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ હોવાથી જિલ્લાના તમામ વિભાગોને સતર્ક કરાયા છે.